બનાસકાંઠામાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। ફૂડ વિભાગે દરોડા પાડી સપાટો બોલાવ્યો છે। બનાસકાંઠામાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે। દાંતીવાડા પાંથાવાડા વિસ્તારના વિવિધ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે। તાલુકામાં વિવિધ જગ્યાએથી ખાણીપીણીના સ્થળો પરથી સેમ્પલ લેવામાં આવ્યા છે। ખાદ્ય ચીજોમાંથી અવારનવાર જીવાત નીકળવાનો મામલો સામે આવે છે, ત્યારે પાલિકાની કડક કાર્યવાહી। પાણીપુરી જેવા ખાદ્ય ચીજ વસ્તુઓના લીધા સેમ્પલ। અવારનવાર ખાદ્ય ચીજોમાંથી જીવાત નીકળવાના મામલે હવે તપાસ કરવામાં આવી રહી છે। બનાસકાંઠામાં ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે, સપાટો બોલાવ્યો છે, અનેક જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે। વિવિધ હોટલ રેસ્ટોરન્ટમાંથી તપાસ માટે નમૂના લેવામાં આવ્યા છે। તાલુકામાં વિવિધ ખાણીપીણીના સ્થળો પરથી સેમ્પલ લીધા। પાણીપુરીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। અનેક ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। ફૂડ વિભાગની કાર્યવાહીને લઈ ભેળસેળિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી ખાદ્ય ચીજોમાંથી અવારનવાર જીવાત નીકળવાનો મામલો સામે આવતા ફૂડ વિભાગે હવે સપાટો બોલાવ્યો છે અને બનાસકાંઠામાં અલગ અલગ સ્થળોએથી તપાસ કરવામાં આવી રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા દેવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવ, અવારનવાર ખાદ્ય ચીજોમાંથી જીવાત નીકળવાનો મામલો સામે આવે છે। ફૂડ વિભાગે બનાસકાંઠામાં કડક કાર્યવાહી કરી, શું જાણકારી? આજે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રેસ્ટોરન્ટ, પાણીપુરી જેવી અને આઈસ્ક્રીમ પાર્લર જેવામાં ભેળસેળિયાનો ત્રાસ વધતા એક ફરિયાદ આપી હતી, જેને અનુસંધાને બનાસકાંઠા ફૂડ વિભાગે આજે દાંતીવાડા તાલુકામાં સપાટો બોલાવ્યો હતો, જેમાં તાલુકામાંથી વિવિધ 10 જેવા સ્થળો ઉપરથી ખાણીપીણીના સેમ્પલો લીધા હતા। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો બનાસકાંઠામાં ફૂડ વિભાગની કડક કાર્યવાહી। તાલુકામાં વિવિધ જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે। અવારનવાર ખાદ્ય ચીજોમાંથી જીવાત નીકળવાના મામલે ફૂડ વિભાગે હવે કડક કાર્યવાહી શરૂ કરી છે। ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે। ઠેર ઠેર અનેક સ્થળોએથી સેમ્પલ લેવામાં આવ્યા છે। પાણીપુરી સહિત અનેક સેમ્પલ લેવામાં આવ્યા છે। વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ શરૂ કરાઈ છે। તાલુકામાં વિવિધ જગ્યાએથી ખાણીપીણીના સ્થળો પરથી સેમ્પલ લેવાયા।